આજે આપણે એકદમ ઓથેન્ટિક સંભાર બનાવીશું અને સંભાર બનાવતી વખતે પ્રોબ્લેમ પણ ઘણા થતા હોય છે. આપણે જ્યારે ગુજરાતી, પર્ટિક્યુલરલી ગુજરાતી, એક તો સૌથી પહેલી મિસ્ટેક થતી હોય કે સંભારમાં ગળ પણ નાખી દેતા હોય. પ્લસ એમાં જે યુઝ થતી જે ખટાશ છે એ પર્ટિક્યુલરલી આંબલી લે તો એનાથી પણ ખૂબ જ ફરક પડી જતો હોય છે. આ અને આવા બીજા બધા પ્રિકોશન્સ જે છે ખાસ લેવાના એ આજે બધા જ તમારી પાસેથી શીખી લેવાના છે. તો સામગ્રી શું લઈએ છે? એના માટે આપણે લઈશું તુવેરની દાળ, ડુંગળી, સંભાર મસાલો છે, સરગવો છે અને બધા જ રેગ્યુલર સ્પાઇસીસ છે. ઓકે, તો સાંભાર બનાવવાની ઓથેન્ટિક મેથડ આજે શીખવીએ છીએ. શરૂ કરી દઈએ. શ્યોર. સૌથી પહેલા તો લીપી તુવેરની દાળ બોઇલ કરી અને એને ક્રશ કરીને રાખી છે. 1 વાટકી તુવેરની દાળ છે એને બાફી લીધી છે. હવે એને એક પેનમાં લેવાની. હવે એમાં પાણી એડ કરવાનું, ઓલમોસ્ટ 2 ગણું, 2 times વોટર. આ એક જનરલ પ્રોબ્લેમ તો થતો જ હોય છે કે જે કન્સિસ્ટન્સી પ્રોપર ના રહે છે સાંભારમાં તો એને ખાવાની મજા નથી આવતી. યસ, અને સંભારની કન્સિસ્ટન્સી પણ ખૂબ જ મહત્વની છે. સંભાર બહુ પાતળો પણ ના હોવો જોઈએ અને બહુ જાડો પણ ના હોવો જોઈએ. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝેક્ટલી જે તમે કહ્યું એમ 2 times પાણી અંદર એડ કરીએ છીએ. હવે આમાં મીઠું નાખીએ. દોઢ ચમચી જેટલું અને હળદર નાખવાની છે. અડધી ચમચી જેટલી. હવે આ સંભારને આપણે એક બાજુ ઉકાળવા માટે મૂકી દઈશું. ગેસ ઓન કરી. સાંભાર ઉકળે ત્યાં સુધી એમાં નાખવાના જે આપણે મસાલા અને બધું છે એ આપણે અલગથી બધું જ સાંતળી અને પછી એમાં એડ કરવાનું છે. યુઝ્યુઅલી એવી રીતે થતું હોય કે આવી રીતે દાળ બાફવા મૂકો એની અંદર જ બધા મસાલા થતા હોય અને એટ ધ લાસ્ટ વઘાર કરતા હોઈએ છે. પણ તમે આ રીતે કરો તો મસાલા જે એકદમ સરસ સાંતળાશે એનાથી એક આખી ફ્લેવર જ અલગ થઈ જશે. તેલ લેવાનું છે 4 ચમચી જેટલું. રાઈ નાખીશું. રાઈ અને મેથી બંને લીધા છે. અડધી ચમચી જેટલા. હવે એમાં આખા લાલ મરચા 2 નંગ અને 4 થી 5 લવિંગ. સંભાર જયારે બનાવતા હોય ત્યારે હિંગ જે છે એ પણ એનો થોડોક ચડિયાતો ટેસ્ટ લેવાનો છે. એનાથી હિંગ જે છે એ ઓલવેઝ તમારી ફ્લેવરને એન્હાન્સ કરવાનું કામ કરે અને સાઉથ ઇન્ડિયન રેસીપીમાં ફ્લેવરનું ખૂબ જ મહત્વ છે. તમે જ્યારે પણ સંભાર બનાવો તો દૂર સુધી એની સ્મેલ આવી જોઈએ, લાગવું જોઈએ કે કંઈક બની રહ્યું છે. એટલે હિંગ નોર્મલી જે આપણે વઘારમાં યુઝ કરીએ છીએ એની કરતા ચડિયાતી લઈએ. હા, થોડી ચડિયાતી લેવાની. હિંગ નાખીશું. હવે ડુંગળી છે 2 નંગ ડુંગળી છે એને સ્લાઇસ કરી લીધી છે, આમાં એડ કરી દેવાની. લીલા મરચા નાખવાના. આદુ નાખીશું 2 થી 3 ટુકડા અને સરગવો લેવાનો છે એ પણ આમાં એડ કરી દઈશું. હવે આને બધાને સાંતળવાનું છે. સાંભારની અંદર ઘણી વખત નાનું એવું તમે બટેટું પણ નાખતા હોય છે, ઘણા ટામેટા નાખતા હોય, રીંગણ નાખતા હોય. એ તમારી ચોઇસ પ્રમાણે છે. પણ રીંગણને એ બધા જ્યારે યુઝ કરતા હોય છે તો એને પણ આ જ પ્રોસેસમાં આમાં જ સેમ અત્યારે જ તમે નાખી શકો. પણ જેટલો સંભાર પ્લેન હશે એટલી એની મજા વધારે આવશે. હવે આની અંદર જ બધા મસાલા કરવાના છે. પહેલા થોડું પાણી નાખી દઈશું 2 થી 3 ચમચી જેટલું. લાલ મરચું 2 ચમચી. ધાણા જીરું 2 ચમચી. અને હવે નાખવાનો છે સાંભાર મસાલો. અત્યારે જ્યારે ઘરમાં 3 to 4 person માટે બનાવતા હોય ત્યારે માર્કેટમાં અવેલેબલ જે સંભાર મસાલો હોય એ લઈને તમે બનાવી શકો. પણ સપોઝ કોઈ પાર્ટી હોય કે ગેસ્ટ તમારે ત્યાં વધારે હોય
તો સંભાર મસાલો તમારે બનાવવા માટે પહેલા તમારે બધી દાળ જે હોય ચણાની દાળ, અડદની દાળ એને શેકવાની છે. એની સાથે મેથી, તજ, લવિંગ, ધાણા, લાલ મરચા આ બધી જ વસ્તુ સેજ ઘી મૂકીને શેકી અને ક્રશ કરી નાખવાની. એટલે એકદમ સરસ ઓથેન્ટિક સાંભારનો મસાલો તૈયાર થઈ જશે ઘરે જ. હવે આમાં અત્યારે સાંભાર મસાલો નાખીએ. 2 ચમચી. કોકોનટ છે 1 ચમચી જેટલું. લીલું નાળિયેર છે એને પેસ્ટ કરી લીધી છે. ગુજરાતીઓ જયારે ઘરમાં સાંભાર બનાવે ત્યારે મને એમ છે કદાચ આ રીતે કોકોનટ નો યુઝ કરવાનો ચૂકાઈ જતો હોય છે. હા, કોકોનટ બહુ જ એસેન્શિયલ છે. આવી રીતે જયારે સંભાર બનાવતા હોય ત્યારે નાખવું, એનાથી એક સરસ જ ફ્લેવર આવે છે. હવે અમે સેજ પાણી નાખશું. હવે આ સંતળાઈ જાય અને એવું લાગે કે તેલ રિલીઝ થયું પછી આને સાંભારમાં એડ કરી દેવાનું. હવે આને સાંભારમાં એડ કરી દઈશું. લિપિ, હવે આમાં આપણે આંબલી નાખીશું. આંબલી પલાળીને રાખી છે એ આવી જ રીતે ડાયરેક્ટલી જ આમાં નાખી દેવાની, અથવા તો પલ્પ કરીને પણ નાખી શકાય. બંને રીતે નાખી શકાય. પલ્પ કરીને તમે યુઝ કરતા હોય તો થોડી ક્વોન્ટિટી ઓછી લેવાની. આ અત્યારે આમાં એડ કરી દઈશું પાણી સાથે. હવે આને લગભગ 20 થી